મને ખૂબ નજીકથી એક સૂત્રોમાંથી માહિતી મળી છે કે વિક્રમ ઠાકોરને એટલું બધું માઠું લાગ્યું છે કે વિક્રમ ઠાકોરે નક્કી કર્યું છે કે આ વિધાનસભામાં ભલે કલાકાર તરીકે તમે મને ન બોલાવ્યો હોય, પણ હું ચૂંટણી લડીને વિધાનસભામાં આવવા માંગુ છું. વિક્રમ ઠાકોરે નક્કી કરી લીધું છે કે આગામી વિધાનસભાની જ્યારે પણ ચૂંટણી આવશે ત્યારે તેઓ ચૂંટણી મેદાનમાં ઉતરવાના છે. અને આપણને બધાને ખ્યાલ છે, અને ખાસ તો જે લોકો રાજકારણ સાથે જોડાયેલા છે, કે ગુજરાતમાં ઠાકોરોના મત વધારે છે. ઠાકોર કોમ્યુનિટી છે એ પ્રભાવિત કરી શકે પરિણામો ઉપર, અને વિક્રમ ઠાકોર તો સુપરસ્ટાર છે. અને વિક્રમ ઠાકોર એમની વિનમ્રતાના કારણે પણ જાણીતા છે, જમીન સાથે જોડાયેલા છે, બહુ સહજ પણ છે. એટલા માટે એમનું સ્ટારડમ ઓછું થયું નથી. એક સમય હતો કે લોકો ટ્રેક્ટર ભરી ભરીને વિક્રમ ઠાકોરની ફિલ્મો જોવા જતા. આ બધા જ લોકો ઠાકોર હતા. ઠાકોર સિવાયના લોકો પણ વિક્રમ ઠાકોરને પ્રેમ કરે છે, એ પણ એમની ફિલ્મો જોતા. આ જ વિક્રમ ઠાકોર છે કે જેને ગુજરાતી ફિલ્મના બધા જ હીરોને પછાડીને એ વખતે 25 લાખ જેટલું મહેનતાણું મેળવ્યું છે, 25 લાખ જેટલી ફી મેળવી છે. ત્યારે વિક્રમ ઠાકોરને માઠું તો લાગ્યું છે. હવે વિક્રમ ઠાકોરે એવું પણ કહ્યું છે કે હવે શું, હવે જો ઠાકોર સમાજના કેટલાક ધારાસભ્ય એમને મનાવશે અને વિધાનસભામાં બોલાવશે તો વિક્રમ ઠાકોર એમ જવાના મૂડમાં નથી. વિક્રમ ઠાકોરને લાગે છે કે એવું કરવાથી વધારે એમનું અપમાન થશે. પણ મને જે માહિતી ખૂબ નજીકથી મળી છે એ પ્રમાણે વિક્રમ ઠાકોર હવે ચૂંટણી લડવાના મૂડમાં છે, અને આગામી વિધાનસભાની ચૂંટણી આવે એ પહેલાં કદાચ એ તૈયારીઓ શરૂ પણ કરી દેશે. તો વિધાનસભામાં એક દિવસ માટે ભલે વિક્રમ ઠાકોરને ન બોલાવ્યા હોય, પણ વિક્રમ ઠાકોર માને છે કે એનો બદલો લેવા માટે તેઓ સળંગ 5 વર્ષ માટે ધારાસભ્ય બની અને વિધાનસભામાં જવા માગે છે. આ વિડીયો મેં એટલા માટે બનાવ્યો છે કે ગુજરાતી